Good morning, friends. Namaste. And enjoying from home learning. ઘરે બેઠા બેઠા ભણવાની મજા લઈ રહ્યા છો આપ સૌ. આજે આપણે રિપોર્ટેડ સ્પીચમાં પાર્ટ 7. હવે સાહેબ પાર્ટ 7માં શું? તો પાર્ટ 1 to 6માં જે બાબતો આવી ગઈ છે એમાં સિમ્પલ સેન્ટેન્સ, ક્વેશ્ચન સેન્ટેન્સ, એના આન્સર્સ, પેરેગ્રાફ, આ બધું આપણે ચાલી ગયું. હવે વાક્યનો એક પ્રકાર છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. અહીંયા ધ્યાન આપો. ઉભા થાવ. અવાજ નહીં. આપેલું હોમવર્ક કરો. આ બધા વાક્યો છે, આ બધા એક્ઝામ્પલ્સ છે. શેના છે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સના. કોને કહેવાય સાહેબ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ? ઊભા થાવ, અહીં ધ્યાન આપો. આ ઇમ્પેરેટિવ કોને કહેવાય પહેલા એ સમજીએ. વિચ સેન્ટેન્સીસ આર કોલ્ડ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ? તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કોને કહેવાય? જે પ્રકારના વાક્યો કે જે મૂળ રૂપથી શરૂ થતા હોય, ડોન્ટથી શરૂ થતા હોય. ટેક ધીઝ મેડિસિન્સ રેગ્યુલરલી. જે વાક્યો મૂળરૂપથી શરૂ થતા હોય અથવા તો ડોન્ટથી શરૂ થતા હોય એ બધા જ પ્રકારના વાક્યો. જુઓ, ટેક ધીઝ મેડિસિન્સ, આ સલાહ છે, આ એડવાઇસ કે સજેશન છે. ડુ સમ એક્સરસાઇઝ ટુ બી ફિટ એન્ડ ફાઇન. જો ડુ, લુક, સૂર્યા, ગેટ આઉટ, સો. એટલે એ પ્રકારના વાક્યો કે જેમાં વાક્યની શરૂઆતમાં મૂળરૂપ, ડોન્ટ ટેક, ડોન્ટ સ્પીક, ડોન્ટ ગો, ડોન્ટ લાફ, ડોન્ટથી શરૂ થતા વાક્યો. વાક્યમાં પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ. ડોન્ટ મેક નોઇઝ. મિત્રો નોઇઝ કરશો નહીં. શો મી ધ શોર્ટેસ્ટ વે. મિત્રો મને મહેરબાની કરીને શોર્ટ રસ્તો બતાવો ને. તો આ બધા વાક્યોને ઇમ્પેરેટિવ કહેવાય. સાથે સાથે લેટ હિમ, લેટ હર, લેટ્સ, લેટ હિમ, આ બધા જ વાક્યોને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. આ વાક્યોમાં શું હોય? તો આ વાક્યોની અંદર જનરલી તમારો જે ભાવાર્થ છે ને એ ભાવાર્થ રિક્વેસ્ટનો હોય. આ બધા રિક્વેસ્ટના ભાવાર્થ છે. ક્યાંક દવા રેગ્યુલર લેવી, એક્સરસાઇઝ કરવી, તો આ બધી બાબતો છે. ભાઈ મને તેને જે કરવું હોય એ કરવા દો, ખોટું બોલશો નહીં, ડૉક્ટરની એડવાઇસ વગર દવા લેશો નહીં, ભસતા કૂતરા જોડે જશો નહીં, મોટેથી હસશો નહીં. આ એક પ્રકારની એડવાઇસ છે અથવા સજેશન છે. પણ ગેટ આઉટ, ચલો ચાલી જાઓ અહીંથી, અભી હાલ જ. લાયસન્સ બતાવો. ઓર્ડર થયા. શું થયું? ઓર્ડર. તો એની અંદર જનરલી ઓર્ડર, એડવાઇઝ, રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ, આ પ્રકારના ભાવાર્થ છુપાયેલા હોય છે. તો આપણે શરૂઆત કરીએ એ વાક્યોની. ફર્સ્ટ સેન્ટેન્સ. આ વાક્ય જે છે, આઈ સેડ ટુ હિમ. એ વાક્યનો ભાવાર્થ જુઓ. ડોન્ટ સ્પોઇલ યોર ટાઈમ. મિત્રો તમારો સમય બગાડશો નહીં. આ એક પ્રકારનું સજેશન કે એડવાઇસ આપણે ગણી શકીએ. તો રિપોર્ટિંગ વર્બ આવે સજેસ્ટેડ અથવા તો એડવાઇસ્ડ. નિસર્ગ કહે છે ગો આઉટ. ગો આઉટ એટલે અબ બી હાલ, ચલે ભાઈ અબ બી હાલ જઈને ત્યાં જતો રહે કહીએ ને, અબ બી હાલ જતો રહ્યો. આ શું થયું? ઓર્ડર થયો. શું થયું? ઓર્ડર થયો. ત્યારબાદ પ્લીઝ,
આ રિપોર્ટિંગ વર્બ આવશે રિક્વેસ્ટેડ. ટેક ધીઝ ટેબ્લેટ આફ્ટર મીલ. બપોરે જમ્યા પછી જ ટેબ્લેટ લેવાની, સાંજે જમ્યા પછી જ ટેબ્લેટ લેવાની. આ ડૉક્ટર દ્વારા આપવામાં આવતી એડવાઇસ છે. અને ગો અવે એટ વન્સ, અભ્યા જતો રહે અહીંથી, આ ઓર્ડર છે. તો વાક્યમાં જે પ્રકારનો ભાવાર્થ છે એ પ્રકારનો ભાવાર્થ પ્રમાણે તમારે રિપોર્ટિંગ વર્બ લખવાનો થાય. આઈ આપણે આને એડવાઇસ્ડ લખી શકીએ. ચલો, એડવાઇસ્ડ હિમ. આ વાક્ય ઓર્ડર છે. નિસર્ગ ordered his brother. તો આમાં કેવું હોય કે ક્યારેક તમને ફીલ થતું ના હોય ઓર્ડર, પણ આર્મી ઓફિસર, પોલીસમેન, કોઈ માલિક, ટીચર, જનરલી એ પોતાનાથી નીચેના વ્યક્તિને કહેતા હોય તો સમજો કે ઓર્ડર હોય. કન્જંક્શન શું આવે? તમારી સામે જ છે. નકાર વાક્ય છે તો નોટ ટુ અને ક્રિયાપદ કયું છે? સ્પોઇલ. યોર ટાઈમ, યોર એટલે સંબંધક, હિસ ટાઈમ. અને નકાર ના હોય તો ટુ, બસ ટુ મૂકી દેવાનું. ગો અવે. અહીંયા નોટ ટુ, અહીં ટુ. એટલે તમારા કન્જંક્શન અહીં નોટ ટુ અને અહીં ટુ. ચલો આગળ. પ્લીઝ. he, પ્લીઝ એટલે રિક્વેસ્ટેડ. પ્લીઝ લખવાની જરૂર નથી, રિક્વેસ્ટ એ પોતે જ બતાવી દે છે. કન્જંક્શન આવશે ટુ. બી ક્વાઇટ and listen to. my words નું શું થાય? my words એટલે he એટલે his words. take this tablet after meal એ suggest એડવાઇસ લખીએ છીએ તો ડોક્ટર એડવાઇસ્ડ મી. જો સેડ ટુ નું શું થયું? એડવાઇસ્ડ. કન્જંક્શન ટુ. ટેક. ધીસ નું થશે that tablet after meal. go away to once. actually at once આવવું જોઈએ. it is my mistake. she ordered her servant to go away at once.
Our coach said to us, practice this exercise for 2 hours daily. 2 કલાક રોજ આ એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરવી. ઓર્ડર થયો કોચ દ્વારા. તો ગમે તેમ આફ્ટર ઓલ એ એક પ્રકારનો ઓર્ડર છે કે ભાઈ કરવાની જ પ્રેક્ટિસ તમારે બધાએ. કેટલાક લોકોને સૂચન કરીને એડવાઇસ લખી શકે. યુ કેન રાઇટ, our coach ordered us to conjunction practice. ધીસનું થશે that. Exercise for 2 hours daily. તમે પહેલા આ વાક્યોના જવાબ લખી શકો છો વિડીયોને પોઝ કરીને, અને ત્યારબાદ મારા જવાબ સાથે તમે આગળ તમારા જવાબને મિલાવી શકો છો. My husband said to me, please take great care of your health. હવે my husband તારી સ્વાસ્થ્યની ખૂબ કાળજી લેજે. તો એની વાઈફને જ કીધું હશે, પણ આ શું થયું? પ્લીઝ છે એટલે શું આવે? રિક્વેસ્ટેડ. મી conjunction to take great care of. તારા સ્વાસ્થ્યની એટલે એને તો મને એટલે એની વાઈફ હતી, પણ શું આવશે અહીંયા? માય. હેલ્થ. ડુ નોટ લીવ અન્ટિલ આઈ રિટર્ન. જો હું ના આવું ત્યાં સુધી હલશોની જગ્યા પરથી. કેવું વાક્ય થયું? એડવાઇસ, સજેસ્ટેડ, કઈ બી લખી શકો. હી સજેસ્ટેડ હિઝ ફ્રેન્ડ. ચલો, કંજંક્શન ટુ. પણ સાહેબ આ તો નકાર છે, ટુ ક્યાંથી આવશે? હા, તો નોટ ટુ લીવ અન્ટિલ આઈ એટલે હી. રિટર્ન આ પ્રેઝન્ટ ટેન્સ છે. રિટર્ન્ડ. ગીવ અપ સ્મોકિંગ. સ્મોકિંગ છોડી દો. સ્મોક, ડ્રિંક. ડ્રિંક એટલે રેગ્યુલર ડ્રિંક નહીં, આલ્કોહોલ. બધું આપણે છોડી દેવું જોઈએ. આ ડૉક્ટરે આપેલી એક સલાહ પણ છે, એડવાઇસ પણ છે. The doctor advised the patient to give up smoking. Brilliant students. સમજી ગયા છો? ડોન્ટ ગો નિયર ધ લાયન્સ કેજ. એ પેલા વાઘના કે સિંહના પાંજરાની નજીક જશો નહીં. એ પેલા જોક્સ જેવું થાય. એકવાર એક ભાઈબંધ કે સાહેબ યાર હું તો છે ને સિંહથી છે ને માત્ર દૂર થોડોક 25 ફૂટ દૂર હોઈશ. મારી જોડે સિંહ મારી સામે જોતો હતો, તો મેં બી સિંહની સામે આમ કહીને જોયું. સિંહ તો આમ ઊભો થઈ ગયો. આપણે ડરીએ છે ના. સિંહ ઊભો થયેલા આપણે કીધું એ બેસી જા. સિંહ ધીરે ધીરે નજીક આવ્યો. 25 ફૂટથી 20 ફૂટ, 15 ફૂટ, અને આમ ચૂપ મેં કીધું. એટલે એ એટલો ગુસ્સામાં આવ્યો કે આમ જોશથી ડાઈ જ મારી, પણ આપણે જગ્યા પરથી ખસ્યા નહીં. સિંહ ત્યાં ઊભો રહ્યો.
પછી દેવન કે પછી શું કર્યું, પછી શું કરવું યાર, એ પાંજરું મૂકીને બીજા પાંજરામાં બીજા પ્રાણીઓ જોવા ગયો. સેન્સ જૂમાં હતો યારે, ખુલ્લા જંગલમાં સિંહની સામે આવી કરવાની તાકાત ખરી કોઈની યાર, જરાય નહીં. જંગલ કા શેર કોણ, એવું છે આ તો. ચલો, તો આ આપે છે એડવાઇસ્ડ. મોહિની એડવાઇસ્ડ હર ડોટર. નકાર વાક્ય છે તો આવશે નોટ ટુ ગો નિયર ધ લાયન્સ કેજ. પ્લીઝ એટલે રિક્વેસ્ટેડ, કઈ જોવાનું જ નહીં આપણે. રોહિત રિક્વેસ્ટેડ નિશાંત ટુ હેલ્પ. કોને મદદ કરવાની છે, મને એટલે રોહિતને. હિમ ઇન લિફ્ટિંગ અપ. માય એટલે રોહિત માટે હિઝ સુટકેસ. ઇન હિઝ સુટકેસ. હવે આ ઇમ્પેરેટિવ વાક્યનો જ એક પ્રકાર છે અને એ છે લેટ વાળા વાક્યો. લેટ મી પ્લે નાઉ, મને રમવા દો. લેટ ધેમ ગો આઉટ ફોર અ મૂવી, એમને મૂવી જોવા જવા દો. લેટ હર ડુ વોટ આઈ લાઈક, મને જે ગમે છે એ એને કરવા દો. લેટ મી સ્ટે હિયર અ વાઇલ, મને થોડોક સમય અહીં રોકાવા દો. તો આ થયા લેટ વાળા વાક્યો. તમે જોશો ને તો મને રમવા દો, મને થોડોક સમય રોકાવા દો, આ કયો ભાવાર્થ દર્શાવે છે, રિક્વેસ્ટ. એટલે રિપોર્ટિંગ વર્બ આવ્યું રિક્વેસ્ટેડ. એને મૂવી જોવા જવા દો યાર, એને જે કરવું એ કરવા દો. તો આ બતાવે છે સજેશન. તો ત્યાં રિપોર્ટિંગ વર્બ આવશે સજેસ્ટેડ. તો તમારું રિપોર્ટિંગ વર્બ આ છે રિક્વેસ્ટેડ અને સજેસ્ટેડ. જનરલી એવું બનશે કે જ્યાં લેટ મી મને આ શબ્દ દર્શાવાતો હોય, મી મને, તો આમાં રિક્વેસ્ટનો ભાવાર્થ વધારે હોય. આમાં રિક્વેસ્ટનો ભાવાર્થ છુપાયો હોય ત્યાં તો તમારે રિક્વેસ્ટેડ લખવાનું થાય. જનરલી એ જ ભાવાર્થ હશે. જુઓ, ધ બોય મને રમવા દો. રિક્વેસ્ટેડ his father. Let them go out for a movie. એમને મૂવી માટે જવા દો. કયું? હવે તાનાજી તો જૂનું થઈ ગયું, હવે લેટેસ્ટ આવશે ને, લક્ષ્મી બોમ્બ. એ તો હોટસ્ટારમાં જ આવવાનું છે. સૂર્યવંશી આવે એટલે જવા દેજો. she said to નું શું થશે? suggested. કહેવાનો મતલબ પેલા ઇમ્પેરેટિવ વાક્યમાં રિક્વેસ્ટેડ, ઓર્ડર્ડ, સજેસ્ટેડ, એડવાઇસ્ડ. લેટ વાળું વાક્ય હોય તો રિક્વેસ્ટેડ કે સજેસ્ટેડ મી. કન્જંક્શન શું આવે છે? તો
એ જ જે ત્યાં હતું તે ટુ, ત્યાં કયું હતું? ટુ જ હતું. તો એ પણ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, આ પણ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, એ જ કન્જંક્શન ટુ. લેટ. મી એટલે મને, બોય માટે આવશે હિમ. પ્લે અને નાઉનું થશે ધેન. તમે બોલો તો ખરા યાર, ત્યાં બેઠા બેઠા ધેન. ટુ લેટ them go out for a movie. એ ગયું. લેટ હર ડુ, એને યાર હું કહું એ કરવા દો. તો સજેસ્ટેડ. I suggested too late her do what. હવે આઈનું શું થશે? અહીંયા પણ આઈ, અહીંયા પણ આઈ, આઈ તો આઈ હોય તો જાઓ, આઈ હોય તો જાઓ. વોટ આઈ લાઈક, આઈનું આઈ જ રહેશે. લાઈક એ વર્તમાન કાળ છે, ભૂતકાળ લાઈક્ડ. મને અહીં એક નાઇટ રોકાવા દો, થોડોક સમય રોકાવા દો, આ રિક્વેસ્ટ થઈ. તો the beggar said to નું requested her. કન્જંક્શન તમારી સામે જ છે. ટુ લેટ. મીનું શું થશે? મને એટલે બેગર, એ હી પણ હોઈ શકે, શી પણ હોઈ શકે. અહીંયા કર્મ છે એટલે આપણે લખી દઈએ હિમ અથવા તો હર. સ્ટે હિયર નો ધેર. અ વાઇલ. આ વાત હતી લેટ. એને આમ કરવા દો, તેને તેમ કરવા દો, ફલાણું ઢેંગણું પૂછડું. પણ હવે ચાલો આપણે અને એ ટોપિક છે લેટ્સ. લેટ અસ નું શોર્ટ ફોર્મ લેટ્સ. આનો મતલબ શું? ચાલો આપણે ગરીબને મદદ કરીએ. ચાલો આપણે એકબીજા સાથે લડવાનું બંધ કરીએ. આ ધર્મના નામ ઉપર, આ જાતના નામ ઉપર, આ કોમના નામ ઉપર એકબીજા સાથે લડવાનું બંધ કરીએ. આ થાય સલાહ. પાણી બચાવવું જોઈએ, ઇલેક્ટ્રિસિટી બચાવવી જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ, નિયમિત મહેનત કરવી જોઈએ. આ બધી સલાહ થઈ ને. લેટ સેવ વોટર, સેવ ઇલેક્ટ્રિસિટી, ગ્રો મોર એન્ડ મોર ટ્રીઝ. તો ત્યાં તમારું રિપોર્ટિંગ વર્બ હોઈ શકે સજેસ્ટેડ. અને બીજું, ચાલો આપણે મૂવી જોવા જઈએ. અત્યારે વાત જ નહીં કરવાની, અનલોક ચાલે છે, હજી તો એ ખુલી નથી સિનેમા.
ચાલો આપણે યાર તારો બર્થડે સેલિબ્રેટ કરી. હા, બેકર્સ ખુલી ગઈ છે, ચાલી જાય, કેક બેક મળી જશે તમને. તો અહીં આ શું થયું? પોતાના મનની ઈચ્છા બીજા આગળ વ્યક્ત કરીએ છીએ. સામેવાળો હા બી કહે, ના પણ કહે. હું એમ કહું કે ચાલો આપણે કાલે પિકનિક માટે જઈએ, પણ સામેવાળા બે વ્યક્તિઓ ના પાડે તો મેં તો મારા મનની ઈચ્છા બીજા આગળ વ્યક્ત કરી. એવી ઘણી બધી ઈચ્છાઓ હોય છે, તમે બીજા આગળ વ્યક્ત કરવા માંગો છો, પણ એ સામેવાળા વ્યક્તિ જવાબ હામાં આપે તો ઠીક, નામાં આપે તો એ બીક હોય ને, એને શું કહેવાય? પ્રપોઝ. અને ઘણા બધાની આ જ ઈચ્છા હોય છે, એ કહેવાય પ્રપોઝડ. તમારું પ્રપોઝલ સામે તમારે મૂકવાનું હોય છે, અને ઇંગ્લિશમાં એનું જે ક્રિયાપદ છે બને પ્રપોઝડ. પણ જનરલી કંજક્શન શું? ધેટ. મદદ કરવી જોઈએ, પિકનિક જવું જોઈએ, અહીંયા જોઈએ બોલાય છે. શું બોલે? જોઈએ. એટલે તમારે આ યાદ રાખવાનું, ધેટ સાથે ધે શુડ, આ યાદ રાખીને લખી દેવાનું થાય. જો પ્રપોઝડ, સજેસ્ટેડ, કંજંક્શનમાં આવશે ધેટ ધે શુડ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. એકવાર જાતે વાક્યો બનાવવાનો પ્રયત્ન કરો, આ વિડીયોને પોઝ કરીને, અને પછી મારા જવાબ સાથે તમારા જવાબને મિલાવો, શું થાય જોઈએ. પ્રેક્ટિસ કરો યાર, થઈ જશે. આની બી પ્રેક્ટિસ રાખજો જ. ચાલો, The boy said to આપ્યું છે, પણ ગરીબને મદદ કરવી જોઈએ. આ શું થયું? પ્રપોઝડ કે સજેશન? સજેસ્ટેડ. His father આ ભૂલવાનું નહીં. ધેટ ધે શુડ સાથે મૂળ રૂપ ધેટ ધે શુડ હેલ્પ ધ પુઅર. કેમ કે આ જનરલી સલાહ જ કહેવાય, કોઈ સારી બાબતો કરવાની એડવાઇસ કહેવાય, સલાહ કહેવાય. શી, ચાલો મૂવી જોવા જઈએ. પોતાની મનની ઈચ્છા, પ્રપોઝડ. ફ્રેન્ડ. વિચારો હવે શું આવશે, જોઈ લો. આ એટલા માટે કે ખૂબ મહત્વનો ટોપિક છે. આ સેન્ટેન્સ જનરલી વધારે આવે છે. ધેટ ધે શુડ ગો આઉટ ફોર અ મૂવી. આ શુડ કેમ થઈ ગયું, ધે કેમ થઈ ગયું, એનું કારણ કહું. જો અહીંયા છે અસ આપ્યું છે, ચાલો આપણે મદદ કરીએ, પણ આપણે તો ઇનડાયરેક્ટમાં આપણેનું ભાઈ એને એના ફાધરને કહ્યું કે તેઓએ મદદ કરવી જોઈએ, તો તેઓએ ધે અને જોઈએ એટલે શુડ, એટલા માટે ધે શુડ. ભાઈ ધર્મના નામે આપે લડવું જોઈએ નહીં. ધ સંત
બોલો શું આવશે? સજેસ્ટેડ. The Sant suggested that. ઘણી વાર સલાહ કહેવાય ને કે મોબાઈલ દૂર રાખવો જોઈએ તમારા શરીરથી, સૂતી વખતે નજીક ના રાખવો જોઈએ, એ સલાહ જ કહેવાય. આ નકાર વાક્ય છે. દે તો નકારમાં યસ શુડ પછી નોટ આવે. should not fight with one another. અને લાસ્ટ સેન્ટેન્સ, કારણ કે તમને ખ્યાલ આવી જ ગયો હશે, અહીંયા સબસ્ક્રાઇબ આવી જાય એટલે કે આ છેલ્લી ફાઇલ સાહેબ હશે. હા એ જ છે. લેટ અસ સેલિબ્રેટ. આ થયું પ્રપોઝલ. તેણે તેના વાઈફને કહ્યું. કદી ના થોડી પાડવાની છે. હી પ્રપોઝડ હિઝ વાઈફ that they should celebrate your birthday. your birthday એટલે કોનો બર્થડે? વાઈફનો. her. her birthday. તો મિત્રો આ હતા તમારા ઇમ્પેરેટિવ સેન્ટેન્સ વિથ લેટ, લેટ્સ પાર્ટ 7. અને પીડીએફમાં આપેલી એક્સરસાઇઝ પાર્ટ 7 પણ તમારે લખવાની થશે. નમસ્તે.